ગીર સોમનાથના હરમડિયા ગામ પાસે ટળી દુર્ઘટના, ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત, જોકે કોઈ જાનહાનિ નહીં. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની બદલાઈ દિશા, આગામી 48 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. પાણીની અછત વચ્ચે કચ્છમાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી, માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું, બાજરી અને એરંડાના પાકને ભારે નુકસાન. ક્ષત્રિય સમાજના આંદોલનને અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજનું સમર્થન, રૂપાલાની સાથે હોવાની વાત અર્ધસત્ય હોવાની પ્રતાપભાઈ ખુમાણે કરી સ્પષ્ટતા. ઓસ્ટ્રેલિયાના સિડનીના શોપિંગ સેન્ટરમાં છરાબાજીનો આતંક, હુમલાખોરે અનેક લોકો પર છરીથી હુમલો કરતા અફરાતફરીનો માહોલ, પોલીસે હુમલાખોરને કર્યો ઠાર.